श्रीमद्भागवत भगवान की जय। सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यमृतसत्यनेत्रम् सत्यात्मकं त्वां शरणं प्रपन्ना। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीगोवर्धननाथ की जय। श्रीगोकुलनाथ की जय। श्रीद्वारकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदरी श्यामुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। नंदस्वात्मज उत्पन्ने जाताह्लादो महामनाः आहूय विप्रान् वेदज्ञान स्नातः शुचिः अलंकृताः। श्री નંદબાવાને ત્યાં આત્મજ બાલકનું પ્રાકટ્ય થયું. સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ, જાણીએ છીએ, વાંચીએ છીએ. શ્રીમદ ભાગવત પણ સમજાવે છે. શ્રી ઠાકોરજી મથુરામાં પ્રગટ્યા, પ્રાદુર્ભાવ થયો અને શ્રીમદ ગોકુલમાં પધાર્યા. શ્રી આચાર્ય ચરણ એ વાતનું સ્પષ્ટીકરણ કરે છે.
શ્રી ઠાકોરજી એક સ્વરૂપે વ્રજમંડલમાં પણ પ્રકટ થયા છે. શ્રી નંદબાબા શ્રી ઠાકોરજીના પ્રકટ થવાનો ઉત્સવ એનો આરંભ કરે. શ્રી સુખદેવજી મહારાજ 18 શ્લોકમાં એનું વર્ણન કરે છે. આપણે ત્યાં જન્માષ્ટમીના ક્રમમાં નંદ મહોત્સવનું આયોજન થાય છે. એનું મૂળ શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 5મા અધ્યાયના 18 શ્લોકો છે. ઉત્સવ આવે એટલે વ્યક્તિમાં કયું લક્ષણ હોવું જોઈએ નંદ બાબા સમજાવે. મહામનાહા, એનું મન મોટું હોવું જોઈએ. શ્રી ઠાકોરજી એને ત્યાં પધારે છે જેનું મન મોટું છે. મોટા મનવાળા નંદ બાબા બ્રાહ્મણોને બોલાવ્યા, વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા, સ્નાન કર્યું, પવિત્ર થયા, અલંકાર ધારણ કર્યા. સોના હીરા રૂપાના અલંકાર તો બધા પહેરે, પણ વૈષ્ણવને માટેના 2 અલંકાર. આ તો શ્રી ગોકુલેશ પ્રભુનું ઘર. માલા તિલકના રક્ષણહાર એવું આપણે નામની સાથે બોલીએ. ચરિત્ર વાંચીએ, સાંભળીએ તો સમજણ પડે. શ્રી ગોકુલેશ પ્રભુએ તિલક અને કંઠીનું રક્ષણ કરવાને માટે કાશ્મીર સુધી યાત્રા કરી એટલું જ નહીં, સમય આવ્યો તો પોતાની પાસે જેટલી સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ બાદશાહને લખીને પણ આપી દીધી કે મારી પાસેથી લેવું હોય તો આ બધું જ લઈ લો, પણ કંઠમાં કંઠી અને કપાળમાં કરેલું તિલક એનો ત્યાગ નહીં થાય. આર્ય સંસ્કૃતિના આ ચિહ્ન છે, વૈષ્ણવત્વના આ લક્ષણ છે. કંઠમાં આપણે કંઠી પહેરીએ તો એના માટે 2 કંઠી પહેરવાનો નિયમ. 2 દીક્ષા આપણે લઈએ છીએ એના અનુસંધાનમાં 2 કંઠી ધારણ કરવાનું વિધાન કરવામાં આવ્યું. બીજું પણ કારણ મળે છે. યુગલ સ્વરૂપ શ્રી ઠાકોરજી એમના ભાવથી આપણે 2 કંઠી ધારણ કરીએ છીએ. આ વૈષ્ણવના અલંકાર કપાળમાં તિલક અને કંઠમાં કંઠી. પછી આપણે શ્રી ગોકુલેશ પ્રભુનો પ્રયત્ન, પરિતાપ, પ્રયાસ આ બધું ભૂલ્યા અને કંઠમાં કંઠી ખૂંચવા લાગી. એટલે આપણે પછી એમાંથી માર્ગ કાઢી દીધો કે સોનાનો દાગીનો બનાવીએ, મંગળસૂત્ર હોય અથવા તો પછી કંઠી હોય બીજી કોઈ, એમાં તુલસીજીના 2 પારા પરોવી દઈએ અને સંતોષ માનીએ કે તુલસીની કંઠી પહેરી છે. પણ મૂળતઃ ક્રમમાં આપણે ત્યાં સમજણ એવી પડે છે, દોરામાં પરોવેલી કંઠી હોય એ ધારણ કરવી પડે. સોનાની પહેરીએ ઉત્તમ, એમાં વાંધો નથી. તે છતાં પણ દોરામાં પહેરેલી કંઠી હોય એને ધારણ કરવી પડે. અને જ્યારે કોઈક વ્યવધાન આવે અથવા તો ગ્રહણ આવે ત્યારે જનોઈ કંઠી આ બંને બદલવા પડે. તુલસીજી અપવિત્ર નથી થતા, પણ જે દોરામાં એનું ગ્રથન કરવામાં આવ્યું હોય છે એ દોરાને કારણે
તુલસીજીની કંઠી એ બદલવામાં આવે છે. કેવળ પુષ્ટિમાર્ગીય છે એટલા માટે જ નહીં, જે પણ વૈષ્ણવત્વની દીક્ષામાં દીક્ષિત થયા છે એમણે કંઠમાં કંઠી ધારણ કરવી પડે. જેવી રીતે મહાદેવજીના સેવક હોય તો કંઠમાં રુદ્રાક્ષ ધારણ કરે. પુરાણોમાં રુદ્રાક્ષ એનો પણ ઘણો બધો મહિમા એ સમજાવ્યો છે. નંદ બાબા અલંકૃત થયા છે. પધારેલા બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યા છે. બાળકના જાતકર્મ સંસ્કારનો આરંભ થયો. પિતૃઓના પૂજન થયા, દેવોના પૂજન થયા. કોઈ પણ કાર્ય કરીએ, સત્કર્મ હોય ત્યારે પણ પિતૃઓના પૂજન આવે અને શ્રાદ્ધ ઇત્યાદિ હોય ત્યારે પણ પૂજન આવે. એની પછી ગાયોના દાન દેવાની શરૂઆત કરી. ધેનું નામ નિયુતે પ્રાદાદ. ગૌદાનનો સંકલ્પ કર્યો. અલંકાર આભૂષણ ધારણ કરેલી ગાયો બ્રાહ્મણોને આપી. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની સાથે ગાયોનો સંબંધ એ ડગલે ને પગલે શ્રીમદ ભાગવતમાં મળશે. તલના અને અન્ય પર્વત બનાવી દાન આપવામાં આવ્યા. એમાં રત્ન પધરાવવામાં આવ્યા. વસ્ત્ર એના દ્વારા આચ્છાદન કરવામાં આવ્યું. સંપત્તિનું દાન શેના માટે? એટલે સમજાવ્યું, દ્રવ્યની શુદ્ધિ કરવી હોય તો દાન આપવું પડે. અલગ અલગ પદાર્થની શુદ્ધિ આપણે બીજા દિવસે સમજ્યા છીએ એટલે એની પુનરાવૃત્તિ કરવાની જરૂર નથી. સૂત, માગધ અને વંદીજન આવ્યા છે. ભગવાને પોતપોતાને આપેલી જે કળા હતી, જે વિદ્યા હતી, એના દ્વારા એનો વિનિયોગ કરી પ્રભુની સન્મુખ આનંદ ઉત્સવ એનો આનંદ લઈ રહ્યા છે. ગાયકો પધાર્યા છે. આકાશમાં રહેલા દેવતાઓ દિવ્ય દુંદુભીના નાદ કરે છે. આખું જ વ્રજમંડલ એને શણગારવામાં આવ્યું છે. વ્રજની શોભા, દરેક ગલી એને જલથી છિડકવામાં આવી અને દરેક ગલીમાં તોરણ, બંધનવાર ઇત્યાદિ બાંધવામાં આવ્યા. વ્રજજનોના ઘર એની બહાર આંગણામાં સરસ મજાના મંગલ પદાર્થો એને પધરાવવામાં આવ્યા. સાથે સાથે ગાયોની શોભા વધારી. ગાવો વૃષા વત્સતરા, ગાય, બળદ, વાછરડાઓ એમને પણ સુંદર રીતે તૈયાર કર્યા. વિચિત્ર ધાતુ બરહસ્રક વસ્ત્ર કાંચન માલિના. ગોપ લોકોએ વિચાર કર્યો કે હવે અમે પણ તૈયાર થઈએ, એટલે મોંઘામાં મોંઘા વસ્ત્ર હતા એને પરિધાન કર્યા. મહાર્હ વસ્ત્રાભરણ કંચુકોષ્નિશ્વભૂષિતા. રંગબેરંગી વસ્ત્ર પરિધાન કર્યા. મસ્તક ઉપર સરસ મજાના ફેંટા, પાઘડી, કંઠમાં સોનાની માળા, આ બધું ધારણ કરી અનેક પ્રકારની ભેટ લઈ અને નંદબાવાને ત્યાં ગોપ લોકો પધાર્યા. તત્પશ્ચાત સમાચાર મળ્યા ગોપીજનોને. ગોપ્યશ્યા કરીને મુદિતા યશોદાયા સુતોદ્ભવમ. એટલે ગોપીજનો પોતાની જાતને શણગારે છે. એમાં આત્માનમ ભૂષયાંચક્રુ, પોતાના હૃદય એને શણગારવાની શરૂઆત કરી. નવ કુંકુમ કિંજલ્ક મુખ પંકજ ભૂતયા. ઉત્તમમાં ઉત્તમ સામગ્રી લઈ શ્રી ઠાકોરજીને ત્યાં આવવાનું હતું. વિચાર કર્યો કે સૌથી પહેલાં અલંકાર આભૂષણ ધારણ કયા કરીએ. એટલે ઠાકોરજીના પ્રકટ થવાના સમાચાર પોતાના કર્ણ દ્વારા સાંભળ્યા એટલે પોતાના કાનને સૌથી પહેલાં સજાવ્યા.
કંઠમાં કંઠી ધારણ કરી પદક હૃદય સુધી જાય, કંઠ દ્વારા ભગવાનના સમાચાર હૃદય સુધી પ્રસ્થાપિત થવાના, એટલે એની શોભા વધારી. મોંઘામાં મોંઘા વસ્ત્ર હતા, ગોપીજનોએ પરિધાન કર્યા. શ્રી નંદ બાવાને ત્યાં આવે, વિચાર કરે, જે માર્ગ અમને શ્રી ઠાકોરજી સુધી લઈ જાય છે એ માર્ગની પણ શોભા વધારીએ, એટલે મસ્તકમાં પુષ્પ એવી રીતે ગોઠવ્યા કે ચાલતા ચાલતા માર્ગનું પૂજન થાય. મંગલ ગાન કરતા કરતા ગોપીજનો પધાર્યા છે શ્રી નંદ બાવાના આંગણે. તા આશિષ પ્રયુંજાના શિરમ પાહિતિ બાલકે, આવીને આશીર્વાદ આપ્યા. પોતપોતાની સાથે અલગ અલગ પદાર્થો લાવ્યા હતા. હરિદ્રા, ચૂર્ણ, તૈલ, અદ્ભિહી, હળદર લાવ્યા. શ્રી આચાર્યચરણ સમજાવે છે, કેટલાક પદાર્થો માંગલ્યના સૂચક છે. આપણે ત્યાં જ્યારે ઉત્સવમાં કે જયંતિમાં શ્રી ઠાકોરજીને તિલક કરવાના હોય, અથવા તો શ્રીમદ ભાગવતજીનો પ્રસંગ હોય, ઠાકોરજીને તિલક કરીએ પછી સફેદ ચોખાનો વિનિયોગ થતો નથી. ત્યાં આગળ પીતાક્ષત એટલે હળદર મિશ્રિત જે અક્ષત હોય એનો વિનિયોગ થાય. અને એમાં પણ આપણે ઈચ્છીએ એટલા અક્ષત નહીં ધરાવવાના. કેવળ 2 દાણા ચોખા લઈ શ્રી ઠાકોરજીને તિલક કર્યું હોય ત્યાં પધરાવવાના. આપણે શબ્દ બોલીએ છીએ ચોખા, સંસ્કૃત ભાષા શબ્દ આપે છે અક્ષત. ક્ષત એટલે તૂટેલું. જે તૂટેલા ન હોય એવા દાણા લઈ શ્રી ઠાકોરજીના ભાલ પ્રદેશમાં જ્યારે તિલક કરીએ ત્યારે એ પધરાવવાના. વારિત્રના વાજન થયા. ગોપ લોકો અને ગોપીજનો એકબીજાની સાથે પરસ્પર લાવેલા જે મંગલમય પદાર્થો છે એ મંગલમય પદાર્થ એને ઉડાવે છે. પોતાની સાથે દૂધ, દહીં અને માખણ લાવ્યા હતા. હળદર, જલ, ચૂર્ણ અને તૈલ લાવ્યા હતા. એક પદાર્થ ગોપ લોકો લાવ્યા, બીજા પદાર્થનો સમૂહ ગોપીજનો લાવ્યા. એકબીજાની પર આ બધા મંગલમય પદાર્થ એને ઉડાવતા જાય છે. અને ઉડાવતા ઉડાવતા ભગવાનના મહોત્સવના આનંદ એની વધાઈ આપે છે. એમાં બધા અભિભૂત થાય છે. સાથે સાથે બોલતા જાય છે, નંદ ગેરા નંદ ભયો, 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 કનૈયા લાલ કી, નંદ ગેરા નંદ ભયો, જય શ્રી કનૈયા લાલ કી, નંદ ગેરા નંદ ભયો, જય શ્રી કનૈયા લાલ કી, નંદ ગેરા નંદ ભયો, જય શ્રી કનૈયા લાલ કી, નંદ ગેરા નંદ ભયો, જય શ્રી કનૈયા લાલ કી, નંદ ગેરા નંદ ભયો, જય શ્રી કનૈયા લાલ કી, નંદ ગેરા નંદ ભયો, જય શ્રી કનૈયા લાલ કી, નંદ ગેરા નંદ ભયો, જય શ્રી કનૈયા લાલ કી, નંદ ગેરા નંદ ભયો, કનૈયા લાલ કી. નંદ બાબાએ જેટલા જેટલા ગોપ લોકો ગોપીજનો પોતાને ત્યાં પધાર્યા હતા, ઘણી બધી ભેટ સામગ્રી લઈને આવ્યા હતા. વિચાર કર્યો નંદ બાબાએ કે આ બધા આટલું બધું લાવ્યા, હું એમને ખાલી હાથે મોકલું એ મને શોભે નહીં. આપણે ત્યાં કોઈ આવીને કોઈ ગિફ્ટ આપે તો આપણે એને રિટર્ન ગિફ્ટ આપીએ. પ્રકાર શ્રીમદ ભાગવત સમજાવે છે. નંદ બાબાએ પધારેલા ગોપ લોકો, ગોપીજનો, બ્રાહ્મણો નંદ બાબા
રોહિણીજી એમણે કંઈક ને કંઈક ઉપહાર એમને આપ્યા. એ ઉપહાર મળ્યા એ લઈ અને પાછા નાચગાન કરતા બોલ્યા, હાથી ઘોડા પાલખી, 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 જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. જે વર્ગ ત્યાં આગળ પધાર્યા હતા, નંદ બાબાના મનમાં એક જ વિચાર, મહામનાહા છે, મારો દીકરો એકલો જ ઉત્તમમાં ઉત્તમ પદાર્થનો ભોગતા થાય, એની કરતાં વ્રજના જેટલા જેટલા બાળકો છે એ દરેકને આનંદ થાય. એટલે સરસ મજાની છાબમાં ખીલોણા પધરાવ્યા, મીઠાઈ પધરાવી, નાના નાના બાળકોને ઇચ્છિત પદાર્થો હોય એ બધું જ આપ્યું, અને રેશમી વસ્ત્રમાં ટોપલી સિદ્ધ કરી અને આવેલા જે વર્ગ હતા, ગોપલોકો ગોપીજનો, એમને પધરાવી આપ્યું. બહારગામ જવાનું હોય, ભોજનના કોઈક પદાર્થ સાથે પધરાવી જવાના હોય, કંતાનમાં અથવા તો રેશમી વસ્ત્રમાં આપણે એને બાંધીએ તો પછી અપરસ એમાં એ શુદ્ધ તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલા માટે જ પહેલાં આપણે ત્યાં જેટલા જેટલા આપણા નંદાલય, જ્યારે આપણને પ્રસાદ આપે ત્યારે એક ટોકરીમાં પ્રસાદ પધરાવી ઉપર કોરું વસ્ત્ર એ બાંધીને આપતા હતા અથવા તો રેશમી વસ્ત્ર બાંધીને આપતા હતા. જે દિવસથી શ્રી ઠાકોરજી પધાર્યા, વ્રજમાં દરેક જગ્યાએ આનંદ આનંદ થઈ ગયો. વસુદેવજી પધાર્યા, વસુદેવજીને ત્યાં નંદબાબા પધાર્યા, કંસને કર આપ્યો, એકબીજાના કુશળ મંગળ પૂછ્યા, પાછા પધારતા હતા. એ સમય દરમિયાન કંસે મોકલેલી એક રાક્ષસી આવી હતી અને આવી અને શ્રી કૃષ્ણને ક્લેશ પહોંચે એવું કાર્ય કરતી હતી. એનું નામ પૂતના. નંદ પતિવચશૌરૈર ન મૃષ્યેતિ વિચિંતયન હરિમ જગામ શરણ ઉત્પાતા ગમશંકિતા. આકાશમાં ઉડતી ઉડતી જતી હતી. જોયું ગોકુલમાં કોઈક ઉત્સવનું આયોજન થયું છે. આકાશમાંથી નીચે ઉતરી ગોપીજનોનું સૌંદર્ય જોયું, વિચાર કર્યો કે જે સ્થાનમાં જવું છે એવી બનીને જવું, એટલે ઉત્તમમાં ઉત્તમ વસ્ત્ર, અલંકાર, આભૂષણ એને ધારણ કર્યા. એક એક પગલું આગળ ચાલે છે. ગોપીજનોએ જ્યારે જોયું ત્યારે એવું લાગ્યું કે સાક્ષાત લક્ષ્મીજી દર્શન કરવા પધાર્યા છે, એટલે એમને માર્ગ આપ્યો. આ વસ્ત્રનો પ્રભાવ, ગમે એટલો મોટો માણસ હોય, એને કોઈ ઓળખતું ન હોય ને સાદા વસ્ત્ર પહેર્યા હોય તો એનો પરિચય ન થાય, અને બીજો કોઈ માણસ હોય, એની કોઈ યોગ્યતા ન હોય પણ વસ્ત્ર ઉત્તમ પહેર્યા હોય તો લોકો એને જવાનો માર્ગ આપી દે. વ્યક્તિનો પહેલો પરિચય એના વસ્ત્રથી, વ્યક્તિનો બીજો પરિચય એની વાણી દ્વારા. વસ્ત્ર ઉત્તમ હોય પણ વાણી બરાબર ન હોય તો સભાની વચ્ચે એ વ્યક્તિ શોભે નહીં. પૂતના આવી વલ્ગુ સ્મિત કરતી કરતી આગળ આવી શ્રી ઠાકોરજીને પોતાની પાસે લીધા. લઈને એકાંત સ્થાનમાં ગઈ. સ્તનપાન કરાવવાને બહાને
વિષપાન કરાવવાની શરૂઆત કરી. ભગવાનને વિષપાન કરાવવા ગઈ. ભગવાને એના પ્રાણ લેવાની શરૂઆત કરી. કહેવા લાગી પૂતના, ક્યારે બાળક મને છોડી દે, મુંચ મુંચ. પણ ભગવાને કહ્યું કે એક વખત જેનો હાથ પકડું એને હું છોડું નહીં. પ્રમાણ જોઈતું હોય તો યાદ કરાવી દઉં ખાલી. રામાનંદ પંડિત નામના ભગવદીય વૈષ્ણવ, શ્રી મહાપ્રભુજી કેટલાક સેવકોની સાથે એમને ત્યાં બિરાજ્યા હતા. રાત્રિ નિવાસ કર્યો. પ્રાતઃકાલનો સમય થયો. આ રામાનંદ પંડિત એક વાક્ય એવું બોલ્યા કે જેમાં વૈષ્ણવોની ગરિમા જળવાઈ નહીં. શ્રી મહાપ્રભુજી ત્યાંથી વિજય કર્યા, ત્યાંથી પધાર્યા. કહ્યું કે જો વૈષ્ણવોની ગરિમા ન જાળવે તો એને ત્યાં મારાથી રોકાવાય નહીં. જેવો શ્રી મહાપ્રભુજીએ ત્યાગ કર્યો આ વૈષ્ણવનો, એટલે એનાથી સહન ન થયું અને હોશકોશ ઉડી ગયા હોય એ રીતે ફરવા લાગ્યા. કુદરતનું કરવું ને એક દિવસ સવારનો સમય, માર્ગમાંથી જતા હતા. એક સ્થાનમાં, એક દુકાનમાં સરસ મજાની સામગ્રી સિદ્ધ થયેલી હતી. પૂછ્યું દુકાનદારને કે આમાંથી કંઈ વેચ્યું છે? તો કે ના, સેવામાં ઉપયોગમાં આવે એવી સામગ્રી છે. એટલે એને ત્યાંથી જલેબી લીધી. હાથમાં ધારણ કરીને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, શ્રી આચાર્ય ચરણની કાનીથી કૃપા કરી આ સામગ્રી અંગીકાર કરજો. જ્યારે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે કાની આપવી પડે. કાની આપીએ ત્યારે શ્રી આચાર્ય ચરણ, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, વ્રજભક્તો, પોતાના ગુરુદેવ આ બધાનું સ્મરણ કરી અને પ્રભુને વિનંતી કરવી પડે. ત્યારે શ્રી ઠાકોરજી એ સામગ્રી અંગીકાર કરે. વિનંતી કરી. શ્રી ઠાકોરજી ભક્તવત્સલ સામગ્રી અંગીકાર કરી. બીજી તરફ શ્રી આચાર્ય ચરણને જાણ થઈ. શ્રી ઠાકોરજીને વિનંતી કરતા પૂછ્યું કે પ્રભુ, એનો તો મેં ત્યાગ કર્યો છે. ઠાકોરજી આજ્ઞા કરતા કહ્યું કે આપે ભલે ત્યાગ કર્યો, પણ એકવાર જે સેવકનો હાથ હું પકડું છું એને ક્યારેય પણ છોડતો નથી. આવા પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પ્રભુની સાથે શ્રી આચાર્ય ચરણે આપણો સર્વનો મેળાપ કરાવ્યો છે. આપણી તો યોગ્યતા નથી, પણ શ્રી આચાર્ય ચરણ અને શ્રી યમુના મહારાણીજીને કારણે સેવા માર્ગમાં આપણી પ્રવૃત્તિ એ શક્ય થાય છે. ઠાકોરજીએ કહ્યું કે એક વખત જેનો હાથ પકડું એને હું છોડું નહીં. પૂતનાના પ્રાણ ગયા. વિશાળ દેહ ભૂમિ પર પડ્યો વ્રજમાં. એકાંત સ્થાનમાં લઈને આવી હતી. ત્યાં આગળ અવાજ એટલો જોરથી આવ્યો, ગોપીજનો શોધવા લાગ્યા કે શ્રી ઠાકોરજી ક્યાં છે. ખબર પડી કે પૂતનાના વિશાળ દેહની પર શ્રી ઠાકોરજી ખેલી રહ્યા છે. પ્રભુને પધરાવ્યા. પધરાવીને વિચાર કર્યો કે બાળકને આપણે શુદ્ધ કરવા પડે, તો શુદ્ધ કઈ રીતે કરવું? ગૌમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગો રજસાર્વકમ રક્ષામ ચક્રુષ્ય શકૃતા દ્વાદશાંગેષુ નામભીઃ. શ્રી ઠાકોરજીને ગાયોની રજ અને ગૌમૂત્ર એના દ્વારા આખા શરીરે અને મૂલતઃ દ્વાદશ અંગ એની પર શ્રી ઠાકોરજીને આ રીતે ગૌમૂત્ર અને ગાયની રજ એ લગાવી રહ્યા છે. હવે આપણને લાગે
કે ગૌમૂત્ર અને ગૌમયમાંથી તો વાસ આવે, પણ એ તો આપણે ત્યાંની ગાયોમાંથી. શ્રી ઠાકોરજીને ત્યાં જે ગૌશાળા હતી, એ ગૌશાળામાં જે ગાયો હતી એના ગૌમય અને ગૌમૂત્રમાંથી વાસ આવતી નથી, એમાંથી સુગંધ આવતી હતી. ગાયોની વાત નીકળી, જરા એક બે વાત યાદ આવી. એકવાર જરા જય જયકાર કરો એટલે સેવાના ક્રમની સાથે જે જોડાયેલું છે એ યાદ રહી જાય. શ્રી ગોકુલ પ્રાતઃકાલમાં આપણે જ્યારે શ્રી ઠાકોરજીને મંગળા કરાવીએ છીએ, મંગળા કરાવતી વખતે આપણે 3 વખત ઘંટનાદ કરીએ અને 3 વખત તાળી વગાડીએ. ત્યાર પછી શ્રી ઠાકોરજીને મંગળા કરાવીએ. તો 3 વખત જ્યારે આપણે ઘંટનાદ કરીએ છીએ એનું કારણ શું? શ્રી નંદબાવાને ત્યાં લાખોની સંખ્યામાં ગાયો. પ્રાતઃકાલનો સમય હોય, ઠાકોરજીને મંગળા કરાવવાના હોય, સવારના વહેલી જાગી ગયેલી ગાયો, એમાં પણ સાત્વિક રાજસ તામસના ભેદ, એ ગાયોના કંઠમાં સરસ મજાની ઘૂઘરીઓવાળી ઘંટડીઓ બાંધેલી હોય, એ જ્યારે પોતાનું માથું ધૂણાવે, એ માથું ધૂણાવે એનો રણકાર થાય અને એ રણકાર એના માધ્યમ દ્વારા મા યશોદાજી શ્રી ઠાકોરજીને મંગળા એ સિદ્ધ કરાવે છે. કાર્ય તો કરીએ છીએ આપણે, નિત્ય શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈએ છીએ, પણ સેવાનો જે ક્રમ છે એનો ગાઢ સંબંધ શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની સાથે છે. એટલા જ માટે શ્રીમદ ભાગવતજીનું જ્ઞાન હોવું જરૂરી છે, સાથે સાથે 10મ સ્કંદનું વિશેષ રીતે જ્ઞાન હોવું એ જરૂરી છે. કારણ આપણે ત્યાં બિરાજતા શ્રી ઠાકોરજી, એમાં સેવાનો મૂળ ક્રમ, એમાં પણ વિશિષ્ટતા 11 વર્ષ અને 52 દિવસ જેટલો સમય શ્રી ઠાકોરજી બ્રજમંડલમાં બિરાજમાન રહ્યા, એ વિશેષ રીતે એનો ક્રમ લેવામાં આવે છે. બાલભાવની સાથે કિશોર ભાવ પણ છે, પણ મુખ્ય ક્રમમાં અનુસંધાન શ્રીમદ ભાગવતજીનો 10મ સ્કંદ એનું આપણને મળશે. ગોમય, ગૌમૂત્ર અને ગોરજ હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, એની ધરોહર અગર કોઈક હોય તો ગૌમાતા. અને આપણે પણ શ્રી ઠાકોરજીનું ચિત્રજી, ગૌમાતા વગરનું વ્રજમાં શ્રી ઠાકોરજીનું ચિત્રજી, એની કલ્પના આપણે કરી ન શકીએ. શ્રી ઠાકોરજીનો પ્રાદુર્ભાવ કૃષ્ણાવતારમાં થયો એની પહેલાં વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, અન્ય પુરાણો, સંહિતાઓ, આ બધા દિવ્ય ગ્રંથો ઉપરાંત સંપ્રદાયની દ્રષ્ટિકોણથી પણ વિચાર કરીએ તો શ્રી આચાર્ય ચરણ, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ, શ્રી ગુસાઈજી પ્રભુચરણ, શ્રી હરિરાયજી મહાપ્રભુજી, આ બધા આચાર્યોએ વૈદિક ક્રમમાં અને પુષ્ટિ માર્ગમાં ગાયોનું મહાત્મ્ય શું છે એ સમજાવેલું છે. ઘણા બધા સૂત્રો મળે છે. કેટલાક સૂત્રોના આપને અહીંયા દર્શન થાય છે શાસ્ત્રીય પ્રમાણના. ઋગ્વેદ એવું કહે છે, ગૌ મેં માતા, ગાય મારી માતા છે. માતા કઈ રીતે? તો આપણને ઘણું બધું આપે છે. વેદનું જ વચન મહાભારત બીજી ભાષામાં સમજાવે છે, માતરસ સર્વભૂતાનામ.
કેવળ મનુષ્યોની નહીં પણ પ્રાણી માત્રની, જીવ માત્રની માતા અગર કોઈક હોય તો એ ગૌ માતા છે. એ જ વાતને વિષ્ણુ ધર્મોત્તર જ્યારે સમજાવે ત્યારે ગાવો વિશ્વસ્ય માતરાહ એ શબ્દો કહે છે. અને વેદ પુરાણ ઉપનિષદના કોટની સાથે સાથે બીજું પણ એક વાક્ય મળે છે, ગાવહા સ્વર્ગસ્ય સોપાનમ. સ્વર્ગની સીડી અગર કોઈક હોય તો એ ગૌ માતા છે. ગાય અમૃતનું બિંદુ, એના દ્વારા અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. ગાયમાંથી પ્રાપ્ત થતા દૂધ, દહીં, માખણ, ગોમય, ગૌમૂત્ર, ગોબર, આ બધાનો અગર આપણે વિચાર કરીએ તો એમાં ભારોભાર સાત્વિકતા રહેલી છે. ઠાકોરજીને આપણે ઉત્સવ હોય, જયંતિ હોય ત્યારે પંચામૃત સ્નાન કરાવીએ છીએ. આ પંચામૃત સ્નાનમાં 5 તત્વ આપણે લઈએ છીએ. યાદ છે કયા 5? ખ્યાલ છે ને? હવે આ જે 5 તત્વ આપણે લઈએ છીએ, અલગ અલગ પ્રકારના અમૃત છે. એ અમૃતનું સંયોજન કરી અને 5 અમૃત ભેગા કરી આપણે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીએ. સ્નાન કરાવવાનું હોય ત્યારે 5 તત્વ એને અલગ અલગ પાત્રમાં પધરાવીએ. એનો ક્રમ આપ્યો છે. ઘંટા નાદ થાય અને સાથે સાથે શ્રી ઠાકોરજીને એક એક અમૃત લઈ આપણે સ્નાન કરાવીએ. હવે વિચાર કરો, દૂધ આવ્યું ક્યાંથી? દહીં આવ્યું ક્યાંથી? આ જે મૂળ તત્વ છે એનું આપણને ઉત્પત્તિ સ્થાન આગળ મળશે તો એ ગાય માતા મળશે. માટે કહેવામાં આવ્યું કે ગાય એ અમૃતની નાભી છે. જેવો આહાર આપણે લઈએ એવા આપણા વિચારો થાય. આજે તો વિજ્ઞાન પણ માને છે એ વાત. દૂધ હોય, દહીં હોય કે માખણ, સાત્વિક ખોરાક, એ આહાર જે કોઈક લે એની બુદ્ધિ પણ નિર્મળ બને. પ્રયોગ કરવો હોય તો ક્યારેક કરી જોજો. 2 દિવસ 3 દિવસ બીજો કોઈ ખોરાક ન લેશો, કેવળ દૂધ પીને રહેજો એટલે ખ્યાલ આવશે. પણ દૂધ કોનું લેવાનું? ગાયનું દૂધ. ભેંસનું દૂધ એટલું ગ્રાહ્ય નથી, ગાયનું દૂધ વધુ ગ્રાહ્ય છે. એના ઘણા લાભ છે. માનવના સ્વાસ્થ્યની સાથે ગાઢ સંબંધ અગર કોઈકનો હોય તો ગાયના દૂધનો. આ ગૌમાતા શાસ્ત્રીય પ્રમાણો તો ઘણા બધા મળે. બુદ્ધિની સાથે પણ સંબંધ, સાથે સાથે ધર્મશાસ્ત્ર એવું પણ કહે છે કે ગાયના અંગમાં 33 કોટી દેવોનો નિવાસ છે. દેવો કેટલા આપણે ત્યાં? કેટલા દેવો આપણે ત્યાં? 33 કરોડ. 2 મત છે. કરોડને સંખ્યાની દ્રષ્ટિએ લઈએ તો પણ વાંધો નથી, અને કરોડને કોટી એટલે કક્ષાની દ્રષ્ટિએ લઈએ તો પણ વાંધો નથી. જો કક્ષાની દ્રષ્ટિએ લઈએ આપણે તો ધર્મશાસ્ત્ર સમજણ આપે છે. 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, ઇન્દ્ર, યમ, આ બધાની ગણતરી કરતાં 33 પ્રકારના દેવોની ગણતરી મળે. અને જો 33 કરોડ દેવો લઈએ તો આપણી કરતાં વધારે ભાગ્યશાળી બીજું કોઈ નથી. કઈ રીતે?
છેલ્લી જે ગણતરી કરવામાં આવી એમાં ભારત સરકારના આંકડા એવું કહેશે કે ભારતમાં લગભગ 75 કે 76 કરોડ હિન્દુઓ છે. વિદેશમાં વસતા કદાચ બીજા 5 કરોડ લઈ લઈએ તો 80 કરોડની આસપાસની સંખ્યા. મેથેમેટિકલી જરાક વિચાર કરીએ, 80 કરોડ હિન્દુઓને માટે જો 33 કરોડ દેવતા હોય તો લગભગ દરેક 3 વ્યક્તિને માટે એક કસ્ટમાઇઝ દેવ મળે કે ના મળે. હવે જો આપણે પૃથ્વી ઉપર આપણે 800 કરોડ લોકો રહી શકતા હોઈએ તો બ્રહ્માંડ તો ખૂબ જ વિશાળ છે. એમાં 33 કરોડ કરતાં પણ વધારે દેવોની સંખ્યા હોય તો આશ્ચર્ય નથી. ગાયના અંગમાં સર્વે દેવા સ્થિતા, બધા જ દેવોનો નિવાસ છે. પૃષ્ઠે બ્રહ્મા, ગલે વિષ્ણુ, મુખે રુદ્ર પ્રતિષ્ઠિતા, આ ગૌમાતાની ગરિમા છે. આ ગૌમાતાનો ગાઢ સંબંધ ભગવાન શ્રી કૃષ્ણની સાથે કૃષ્ણાવતારમાં તો છે જ છે. સેવાના ક્રમમાં પણ જરાક વાત નીકળી તો આપણે વિચાર કરી લઈએ. શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર વાંચશો તો જ્યારે શ્રી ઠાકોરજીની સેવાનો ક્રમ શરૂ થાય છે, આજે સાંજે નિત્ર આવતીકાલે પ્રસંગ આવશે, ત્યારે શ્રીનાથજી બાબા શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરે છે કે મારે માટે ગાય લઈ આવો. અને એ ગાય લાવવાને માટે શ્રી આચાર્ય ચરણ પોતાના શ્રીહસ્તમાં ધારણ કરેલી એક મુદ્રિકા, એક વીંટી હોય છે, એ કાઢીને સદુ પાંડેને આપે છે કે આને વેચો અને ગાય લઈ આવો. બધા વ્રજવાસીઓએ કહ્યું કે અમારી પાસે ઘણી ગાયો છે, ઠાકોરજીની આજ્ઞા થઈ છે તો જેટલી ગાય જોઈતી હોય એટલી આપીએ. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે જો આજ્ઞા મને થઈ છે તો પછી મારી પાસે જે સંપત્તિ હોય એમાંથી ગાય લાવો. જેટલા પણ આચાર્યો થયા, આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી હોય, શ્રી રામાનુજાચાર્યજી હોય, શ્રી નિંબાર્કાચાર્યજી હોય, શ્રી મધ્વાચાર્યજી હોય કે શ્રી વલ્લભાચાર્યજી હોય, કોઈ પણ આચાર્યને માટે એવો ઉલ્લેખ નથી મળતો કે વૈભવશાળી ઘર બનાવી એમાં નિવાસ કર્યો અને વિશ્વનું કલ્યાણ કર્યું. ત્યાગનું મૂર્તિમંત સ્વરૂપ આ બધા આચાર્યો હતા. ભગવદ આજ્ઞા થઈ, ઠાકોરજીને માટે 2 ગાયો મંગાવી. પછી તો જેટલા વ્રજવાસીઓ હતા પોતપોતાની પાસે જેટલી ગાયો હતી એમાંથી પણ ગાયો આપી અને આખી જ એક ગૌશાળા એ સમયે નિર્માણ પામી. આપણે ત્યાંનો સેવાનો ક્રમ અથવા તો નંદાલયમાં આપણે દર્શન કરવાને માટે જઈએ, રાજભોગના સમાના દર્શન થાય ત્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં ચાંદીની અથવા લાકડાની ગાયો પધરાવેલી હોય છે. શ્રી ઠાકોરજી ગાયોની વચ્ચે બિરાજમાન થયેલા છે એ ભાવથી આપણે ત્યાં રાજભોગના સમામાં આ રીતે ગાયો પધરાવવામાં આવે છે. આવો તો ઘણો બધો વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં અનુસંધાનમાં લઈ શકાય. ગોપીજનોએ શ્રી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર ગોમય, ગૌમૂત્ર અને ગોરજ એનો વિનિયોગ કર્યો, સાથે સાથે એના માટેના શ્લોકોનો ઉચ્ચાર કર્યો. બાળક નાનું હોય, ચિત્ર વિચિત્ર સપના આવતા હોય, ડરી જતું હોય તો ગોપીજનોએ જે ગાન કરેલું છે, જેને પૂતના કવચ આ નામથી ઓળખવામાં આવે છે, એનું ગાન કરવામાં આવે તો બાળક એનું રક્ષણ અનેક રીતે થઈ શકે એવું એનું મહાત્મ્ય છે. અવ્યા દજોંગરી મણિમાસ તવ જાન્મ થોરું
યજ્ઞચ્યુતક કટિતટમ જઠરમ હયાસ્ય. ગોપીજનો એક એક શ્લોક બોલતા જાય છે, ભગવાનના એક એક નામ લેતા જાય છે અને શ્રી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર ગૌમૂત્ર ઇત્યાદિ લગાવતા જાય છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણા નારાયણો વતુ. કોણ છે આ પૂતના? જેટલા પણ અસુરો આવે છે, શ્રી આચાર્ય ચરણ એ અસુરોનું સ્વરૂપ વિશેષ રીતે સમજાવે છે. પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, અવિદ્યા પૂતના નષ્ટા. પૂતના અવિદ્યાનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ. અવિદ્યા કે માયા આવે આપણને ગમે. માયિક પદાર્થોમાં આપણું મન લાગે, પણ જ્યારે અવિદ્યા આવે ત્યારે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. 5 પ્રકારની અવિદ્યા છે. એક એક કરીને જેમ જેમ જેટલા અસુરો આવે છે એમનો વધ થશે, એમ એમ એ અવિદ્યા કઈ છે, કેટલા પ્રકારની છે એ આપણે સમજતા જઈશું. પણ અવિદ્યા જ્યારે આવે ત્યારે એક કાર્ય અવશ્ય થાય છે કે વ્યક્તિ પોતાનું સ્વરૂપ એને ભૂલી જાય છે. આ અવિદ્યાનું મુખ્ય કાર્ય છે. માયાનું કાર્ય શું? જે વસ્તુ જે પ્રમાણેની હોય એનું મૂળ સ્વરૂપ એને ઢાંકી દે, આ માયાનું કાર્ય છે. કોઈ પણ વ્યક્તિ હોય, બહાર જવાનું હોય ત્યારે બરાબર અપ ટુ ડેટ થઈને નીકળે. એ જ વ્યક્તિ જ્યારે ઘરમાં હોય ત્યારે એનું મૂળ સ્વરૂપ હોય. આનું નામ માયા, આનું નામ અવિદ્યા. આપણો ખરો ચહેરો આપણને ખબર હોય, અને કેવળ બહારનો જ ચહેરો નહીં, આપણા હૃદયની વાત એ આપણે જાણીએ અને આપણા ભગવાન જાણે. એટલા જ માટે ભગવાનને માટે આપણે એક શબ્દ બોલીએ છીએ, અંતર્યામી. આપણા મનના શું વિચારો છે, આપણી પ્રકૃતિ કેવી છે, આપણે વિચારીએ છીએ કંઈક, બોલીએ છીએ કંઈક અને કરીએ છીએ કંઈક. વિચાર, વાણી અને વર્તન આ ત્રણેયમાં આપણું બિલકુલ તાદાત્મ્ય કે એકરૂપતા નથી. બધાને આપણે છેતરી શકીએ, પણ ભગવાનને આપણે છેતરી ના શકીએ. અવિદ્યાનું સ્વરૂપ પૂતના, તત્પશ્ચાત શ્રી ઠાકોરજીની શકટભંજન લીલા, સંસારનું સ્વરૂપ શ્રી ઠાકોરજીની આ લીલામાં સમજાવવામાં આવ્યું. પરીક્ષિત રાજાએ વિનંતી કરી કે પ્રભુ, જેમ જેમ ચરિત્ર શ્રવણ કરું છું એમ એમ મને વિશેષ આનંદ આવે છે. ચરિત્ર શ્રવણ કરતાં કરતાં વચ્ચે વચ્ચે શ્રી સુખદેવજીની વાણીનું પણ અભિવાદન કરી લે છે અને ભગવાનના યશનું પણ અભિવાદન કરે છે. કોઈને ત્યાં ભોજન કરવાને માટે જઈએ આપણે, ખૂબ જ મહેનત કરી અને રસોઈ સિદ્ધ કરનારે અનેક વ્યંજન બનાવ્યા હોય, પીરસીને આપણી પાસે ઊભા રહે તો 2 શબ્દ સાંભળવાની આશા રાખે કે ન રાખે? જો ભોજન કરનાર એક એક સામગ્રી હોય, ભોજન કરતાં કરતાં ભોજન બનાવનારના વખાણ કરે, વ્યંજન બનાવનારના વખાણ કરે,
તો ભોજન કરાવનારને, સામગ્રી બનાવનારને વિશેષ આનંદ આવે. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજની વાણીના વખાણ કરે, એમને એમ નહીં, પણ એના દ્વારા જેટલા જેટલા લાભ થતા હતા, 5 પ્રકારના લાભ શ્રી સુખદેવજી મહારાજની વાણી અને ઠાકોરજીના ચરિત્ર એના દ્વારા પ્રાપ્ત થતા હતા. ભક્તિર હરૌ તત્પુરુષે જ સખ્યમ. ઠાકોરજીના શ્રીચરણમાં જેમ જેમ સમય જતો હતો એમ દ્રઢ ભક્તિ એની પ્રાપ્તિ થતી હતી. શ્રીમદ ભાગવત ભક્તિનું ઘર છે. ઘણા ગ્રંથો વાંચશો પણ ભગવાનના ભક્તિમય સ્વરૂપનું જેવું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં છે એવું બીજે ક્યાંય પણ નહીં મળે. ને એટલા જ માટે શ્રીમદ ભાગવતને ભક્તિ સંહિતા અથવા તો ભક્તિજનક સંહિતા એ રીતે ઓળખવામાં આવે છે. ભગવાનની ભક્તિમાં સહાયક ભગવાનનું સ્વરૂપ આ શ્રીમદ ભાગવત છે. કદાચિદૌત્થાનિક કૌતુકાપ્લવે જન્મર્ક્ષયોગે સમવેતયોષિતામ. શ્રી ઠાકોરજીના પ્રાકટ્યના લીલાના વર્ણન કર્યા, પોતાના વધ એની લીલાના વર્ણન કર્યા. તત્પશ્ચાત 4 માસનો સમય વ્યતીત થાય છે, એની પછીની લીલાના વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ દરરોજની લીલાઓ વર્ણવી શકે એટલો સમય નથી, એટલે સમયાંતરે થયેલી અમુક અમુક જે લીલાઓ છે એનું વર્ણન કરે છે. શ્રી ઠાકોરજીની આ લીલાઓ ત્યારે જ થઈ એવું નથી. નિત્ય નિરંતર શ્રી ઠાકોરજીની લીલા એ સતત ચાલુ જ છે. વાર્તા પ્રસંગ વાંચશો તો એનું પ્રમાણ મળશે. શ્રી ગોસાઈજી પ્રભુચરણની પાસે એક સેવક જાય છે. આ શ્રીના શ્રીમુખે શ્રવણ કરે છે કે શ્રી ઠાકોરજીની લીલા તો નિત્ય છે. વિનંતી કરી શ્રી ગોસાઈજી પ્રભુચરણને, એ લીલાના મને દર્શન થાય કે નહીં? એટલે કહ્યું કે શ્યામઢાક પર જઈ અને રાહ જુઓ. શ્યામઢાક પર જઈને જ્યારે રાહ જુએ છે ત્યારે સાયંકાલે ગૌચારણ કરીને પધારી રહેલા શ્રી ઠાકોરજીના સ્વરૂપના દર્શન એ સેવકને થાય છે. જેનો અધિકાર એને તો શ્રી ઠાકોરજી સાનુભવ કરાવે જ કરાવે. કદાચિદૌત્થાનિક કૌતુકાપ્લવે. પડખું ફેરવવાની ક્રિયા, લીલા અને સાથે સાથે ગૃહ નિષ્ક્રમણ સંસ્કાર એનું નિરૂપણ કરવામાં આવ્યું. યશોદાજીએ ઘણા બધા નિમંત્રિતોને બોલાવ્યા છે. વ્યક્તિ 2 રીતે આપણે ત્યાં આવે. એક નિમંત્રણથી આવે અને બીજા નિમંત્રણની સાથે સાથે નિયંત્રણથી આવે. નિમંત્રણથી આવે, પ્રેમથી આવે, પણ નિમંત્રણની સાથે નિયંત્રણથી આવે એવો વિચાર કરીને આવે કે જો આપણે એમને ત્યાં નહીં જઈએ તો પછી આપણે ત્યાંનો કોઈ પણ પ્રસંગ હશે એ આવશે નહીં, અથવા તો એ આપણે ત્યાં આવ્યા હતા, 7 દિવસની કથા છે તો અડધો કલાક મોડું દેખાડવા પણ જવું પડશે. હા, આનું નામ વ્યવહાર. જેમાં કોઈ પણ પ્રકારની સચ્ચાઈ ન હોય એનું નામ વ્યવહાર. ગોપીજનોને પ્રેમથી બોલાવ્યા. ગોપીજનો પણ ખૂબ જ પ્રેમ ભાવ ભક્તિને આદરથી પધાર્યા. ઠાકોરજીની લીલા સંસ્કાર સંપન્ન થયા. આવેલા બ્રાહ્મણોએ સંસ્કાર સંપન્ન કર્યા. યશોદાજીએ બ્રાહ્મણોનો સત્કાર કરીને વિદાય કર્યા. વિચાર કર્યો કે લાવો જે મહેમાનો આવ્યા છે એમની આગતા સ્વાગતા કરું. એટલે
એમની આગતા સ્વાગતા કરવાની હતી. વિચાર કર્યો શ્રી ઠાકોરજીને ક્યાં પધરાવવું. આજુબાજુ નજર કરી. એક ગાડું હતું, બળદ જોડ્યા ન હતા. વિચાર કર્યો કે આમાં એક વસ્ત્ર બાંધી દઉં, બાળકને પધરાવી દઉં, તૃપ્ત છે, કલાક 2 કલાક 3 કલાક વાંધો નહીં આવે. હા, એમાં પધરાવ્યા. પછી ગોપીજનોની સાથે જોડાયા. અલૌકિક મૂકી અને થોડું લૌકિકમાં મન ગયું. બાળકનો સ્વભાવ અડધો કલાક કલાક ઊંઘ આવે, જાગે એટલે ભૂખ લાગે. પ્રભુએ વિચાર કર્યો કે આ મને એકલા મૂકીને ગયા, લાવો જરાક એમને હું બોલાવું મારી પાસે. રુદન કર્યું, પણ આવ્યા નહીં. કોઈ માની ન શકે એવી લીલા કરી શ્રી ઠાકોરજીએ. 4 માસની વય છે, શ્રીચરણનો સ્પર્શ એવી રીતે ગાડાને કર્યો કે ગાડામાં ઘણા બધા પાત્ર, એમાં ઘણા બધા પદાર્થો, આ બધું જ મૂકેલું હતું. ગાડું પણ તૂટી ગયું અને બધા પાત્ર હતા એ પણ નીચે પડ્યા. બધો જ રસ ઢોળાઈ ગયો. અવાજ થયો. યશોદાજી અને ગોપીજનો આવ્યા, ગોપ લોકો આવ્યા. જુએ છે નાનું એવું બાળક, ગાડું તૂટેલું છે અને બધા પાત્રો છે, એ પાત્રો વેરાયેલા છે. આ શકટભંજન લીલાનો આપણી સાથે સંબંધ શું છે જરા સમજી લઈએ. જેટલા પણ મહાપુરુષો થયા, શાસ્ત્રના મતને આધારે સંસારને શકટ એટલે ગાડાનું સ્વરૂપ એ રીતે વર્ણવે છે. આજથી 10-20 વર્ષ પહેલાં સુધી એવું હતું, કોઈના લગ્ન થાય પછી કોઈ વડીલને મળે અથવા તો પગે લાગવા ગયા હોય, 6-12 મહિના થયા હોય એટલે પૂછે કે ગાડું કેમ ચાલે છે. શબ્દ તો આપણે સાંભળ્યા છે, પણ એનો સંબંધ શ્રીમદ ભાગવતની સાથે છે. આ ગાડું એ બીજું કોઈ નહીં પણ સંસાર રૂપી ગાડું. ભગવાને વિચાર કર્યો કે અત્યાર સુધી ગોપલોકો ગોપીજનોના મન સંસારમાં આસક્ત હતા. સંસારમાં ઘણા બધા રસ હોય, એ બધા જ રસ ગાડામાં પાત્રમાં ભરેલા હતા. વિચાર કર્યો કે આ બધા જ રસમાંથી ગોપ ગોપીજનોને મુક્ત કરવું, એટલે શ્રીચરણનો સ્પર્શ કરી શકટ એટલે ગાડું પણ તોડી નાખ્યું, એમાં જેટલા આટલા રસ હતા એ પણ ઢોળી દીધા. કે હવે બધા જ રસમાંથી નિવૃત્ત થાઓ અને કેવળ સેવારસ, કથારસ એમાં તમારું મન જોડો.